वडोदरा के सर्किट हाउस में आज गुजरात राज्य के चौथे वित्त आयोग के समक्ष वडोदरा महानगर पालिका की समीक्षा बैठक आयोजित की गई। वडोदरा महानगर पालिका की आर्थिक स्थिति को लेकर आज गुजरात राज्य के चौथे वित्त आयोग के समक्ष एक महत्वपूर्ण समीक्षा बैठक आयोजित की गई। ये बैठक वडोदरा के सर्किट हाउस में हुई, जिसमें वडोदरा महानगर पालिका द्वारा वित्तीय जानकारी और विभिन्न मुद्दों पर प्रेजेंटेशन प्रस्तुत किया गया। बैठक में मेयर समेत कई पदाधिकारी उपस्थित रहे। इस बैठक में राज्य वित्त आयोग के अध्यक्ष यमल व्यास, आयोग के सदस्य वडोदरा महानगर पालिका की मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति अध्यक्ष डॉ शीतल मिस्त्री, डिप्टी म्युनिसिपल कमिश्नर गंगा सिंह समेत वडोदरा महानगर पालिका के वरिष्ठ पदाधिकारी और अधिकारी उपस्थित रहे। વડોદરાના જે પ્રકારે ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને એને માટે લોકોને પ્રાથમિક સેવાઓ વધુ સારી રીતે મળી શકે, તે ઉપરાંત સામાજિક સેવાઓ જેમ કે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવી શકાય, હેલ્થ જે સમગ્ર સમાજનો એક ખૂબ મોટું અંગ છે સામાજિક સેવાઓનું, એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ સારી રીતે કેવી રીતે કરી શકે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ સરસ આયોજન છે અને એની ચર્ચા અમે વિગતવાર કરી છે। ગુજરાત સરકારના ચોથા નાણાં પંચના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણાં પંચના ચેરમેન શ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને તેમના સભ્યશ્રીઓની સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને આપવામાં આવતી વિવિધ સેવાઓને અનુલક્ષીને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને જે બેસિક જે બધી ફેસિલિટીઝ છે તેના સંદર્ભે હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, ટૂંકમાં દરેક પાસાને આવરી લઈને વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, વિકાસની દિશાને વધુ તેજ બનાવવા માટે અને નાગરિકોના શું જે અપેક્ષા છે તે અપેક્ષાઓને જેટલી સારી રીતે આપણે અત્યારે પૂરી કરી રહ્યા છીએ, આગામી સમયમાં એમાં પણ વધુ અમે ઉમેરો કરી શકીએ એ અંતર્ગત અલગ અલગ સૂચનો પણ કરવામાં આવ્યા છે। તો સાથે અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસ પાસેથી અમને મહામૂલું માર્ગદર્શન પણ મળ્યું છે, ત્યારે હું વડોદરા મહાનગરપાલિકા તરફથી અધ્યક્ષશ્રીનો આભાર અભિવ્યક્ત કરું છું। રાષ્ટ્રીય નાણાં પંચ, એવી જ રીતે રાજ્ય સરકારનું ચોથું નાણાં પંચ, જેના અધ્યક્ષ તરીકે શ્રી અમલભાઈ વ્યાસ સાથે એમના સભ્યશ્રીઓ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, એમાં માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતા, દંડક અને કોર્પોરેશન અધિકારીઓ સાથે વડોદરા કોર્પોરેશનની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ શું છે, વડોદરા શહેરનો વિકાસ કઈ ગતિથી થઈ રહ્યો છે અને આવનારા સમયની શું ચેલેન્જીસ છે એને ડિસ્કસ કરવા માટે નાણાં પંચે આજે આ મિટિંગ બોલાવી હતી। ખૂબ પોઝિટિવ વાતાવરણમાં ચર્ચા વિચારણા થઈ છે। ખાસ કરીને વડોદરા કોર્પોરેશન કે જે છેલ્લા 2007-8થી અત્યાર સુધીનો સમયગાળો ગણીએ તો 637 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરતું હતું, છેલ્લા 2 વર્ષમાં આ કેપિટલ એક્સપેન્ડિચરમાં 1326 કરોડનું કરી શક્યા છે।